આજે કામદાર દિવસ છે ત્યારે ખાસ એ યાદ કરવું પડે કે પોરબંદરમાં કાયમી લેબર કોર્ટ નથી તેમજ લેબર કોર્ટને લઈને અનેક સમસ્યાઓ છે। ત્યારે આ મામલે જાણીતા વકીલ વિજયકુમાર પંડ્યાએ રાજ્ય સરકારને પોતાના સૂચનો કર્યા છે। પોરબંદરથી વકીલ વિજય પંડ્યા કામદાર દિન 1 મે 2026 એ બાબતે મુખ્ય મેસેજ એ આપવાનો છે કે પોરબંદરમાં વર્ષોથી કાયમી લેબર કોર્ટ જ ફાળવેલ નથી। કાયમી પ્રોવિડન્ટ ફંડ કમિશનર કે ઇન્સ્પેક્ટરની કોઈ કચેરી નથી। અસંખ્ય લેબર શોષણના બનાવો બની રહ્યા છે, વધતા રહ્યા છે। ત્યારે સંસદ સભ્ય સમક્ષ પણ આવેદન આપીને હમણાં 2-3 મહિના પહેલા જ પોરબંદર સર્કિટ હાઉસે શહેરના ઘણા અગ્રણીઓને સાંભળેલા, જેમાં મેં પણ પોરબંદર બાર એસોસિએશન વતી રજૂઆતો કરેલી અને લેખિત નિવેદન માનનીય સંસદ સભ્યશ્રીને આપેલું। તેણે ખાતરી પણ આપેલી કે આ બાબતે યોગ્ય કરવામાં આવશે। એના રિએક્શનમાં મારે ખાલી નમ્રતાપૂર્વક એટલું જ જણાવવાનું કે કાયમી કોર્ટ તો મળેલ જ નથી, પરંતુ જે 10 દિવસની કોર્ટ મેળવેલ એમાં પણ ઘટાડીને 3 દિવસ હાલ આવે છે। અને એક એવી પણ દહેશત છે કે ટૂંક સમયમાં પોરબંદરની લેબર કોર્ટ કાયમી ધોરણે બંધ થઈ જવાની પૂરી શક્યતા છે। કેમ કે સરકાર તરફથી એવું જાણવા મળે છે કે કેસોની સંખ્યા પૂરતી નથી અને કેસની બાબતમાં સિચ્યુએશન એવી છે કે ઈંડું પહેલાં કે મરઘી પહેલાં। સ્થાનિક લેવલે જો કોર્ટની સગવડ હોય તો જ કેસો લોકો દાખલ કરે, બહારગામ જવાનું કોઈ પસંદ કરે નહીં, પરવડે નહીં અને એ શક્ય જ નથી। ત્યારે આવી બેહુદી માગણી સામી સરકાર પ્રજા પાસે અપેક્ષા રાખી અને જે અન્યાય કરી રહી છે એ વખતે ગંભીરતાપૂર્વક સરકારે વિચારવાની જરૂર છે। અને કામદારજીને આ નોંધપાત્ર મુદ્દે કામદારોએ પણ જાગૃત થવાની, યુનિયનોએ પણ સક્રિય રહેવાની ખાસ જરૂર છે।